ચાલો આપણે સ્થાન કિંમતની મદદથી સંખ્યા વિસ્તારની એક આપણે પ્રવૃત્તિ કરીએ. બરાબર. તો આ જે બારી હું પાઠ્યમાં જે સંખ્યા લખેલી છે તો એની તમારે બારી ગણવાની છે અને એ પ્રમાણે તમારે પ્રવૃત્તિ પાઠ્યમાં લખવાની છે. બરાબર, લીટા દોરીને. તો દિવ્યા ઊભી થાવ. આ પહેલી લખી છે. 52. કેટલી ભારે જણ કેટલી છુટ્ટી જણ? 5 ભારે અને 2 છુટ્ટી. 1 2 3 4 5. 1 બે શું છે? આ બે છુટ્ટી. હા. દોરો. 1 2 3 4 5 6 7 8 9 10. એક ભારે. 1 2 3 4 5 6 7 8 9 10. બે ભારે. 1 2 3 4 5 6 7 8 9 10. ત્રણ ભારે. 1 2 3 4 5 6 7 8 9 10. ચાર ભારે. 1 2 3 4 5 6 7 8 9. પાંચ ભારે. 9 9 9ની એક બારી થાય 10. હા. 2 છુટ્ટી. હા, સરસ. ટોટલ કેટલી થઈ? પારી ગણતો ખરી? કેટલી થઈ? 10 20 30 40 50. 50 ને 2 52. એટલે કેટલી બારી થઈ? 5 બારી અને 2 છુટ્ટી. ચલો નિશા. કેટલી સંખ્યા છે? 31. કેટલી ભારે જણ કેટલી છુટ્ટી છે? 3 ભારે ને 1 છુટ્ટી. 1 2 3. કેટલી છુટ્ટી લીધી? 1. 1 2 3 4 5 6 7 8 9 10. એક ભારે. 1 2 3 4 5 6 7 8 9 10. બે ભારે. 1 2 3 4 5 6 7 8 9 10. ત્રણ ભારે અને 1 છુટ્ટી. એટલે કેટલા થયા? હા, 10 20 30 ને 1 31. સરસ, વેરી ગુડ. ચલો આ રીતે આપણે સ્થાન કિંમતની મદદથી સંખ્યા વિસ્તાર આપણે શોધી શકીએ. બરાબર ને?